ચૈત્ર મહિનાની ચૈત્રી નવરાત્રિનો આઠમનો દિવસ એટલે માતાજીની પૂજા કરવાનો વિશેષ દિવસ. માતાજીના ભાવિ ભક્તો, માતાજીના સેવકો અને માતાજીની ચૈત્રી નવરાત્રિના આઠમના દિવસે જે લોકોએ નવરાત્રિ કરી હોય, ઉપવાસ કર્યા હોય, માતાજીની ભક્તિ કરી હોય, મંત્ર જાપ કર્યા હોય, નિસ્વાર્થ સેવા પૂજા કરી હોય, એવા ભાવિ ભક્તોને આઠમના દિવસે માતાજીની સંપૂર્ણ પૂજા કરે છે. ત્યારબાદ નોમના દિવસે માતાજીને જમાડે છે. એટલે ચૈત્રી નવરાત્રિનું સંપૂર્ણ ફળ ભક્તોને પ્રાપ્ત થાય છે અને માતાજીની અસીમ કૃપા થાય છે. ચૈત્રી નવરાત્રિમાં અને આસો નવરાત્રિમાં જે માતાજીના દિવસો હોય છે એ બહુ પવિત્ર અને શુભ દિવસ હોય છે. ચૈત્રી નવરાત્રિનો જે સમય હોય છે, જે વાતાવરણ શુદ્ધ હોય છે, સકારાત્મક હોય છે, એ વાતાવરણ એક ચૈત્ર મહિનામાં અને આસો મહિનાનો જે સમયગાળો છે એ સમય પૂરી સૃષ્ટિમાં એ સમય એવો હોય છે કે એમાં દેવી શક્તિને જો તમે જાપ જપો, એમનો હવન કરો, એમનું તપ કરો, એમનો ઉપવાસ કરો, માના નામથી ધર્મ કરો તો તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, ચૈત્ર મહિનાનો જે વાતાવરણ હોય, જે સમય હોય, એમાં એવું વાતાવરણ હોય કે જેમાં સકારાત્મક ઉર્જાઓ હોય, સકારાત્મક પોઝિટિવ એનર્જી હોય અને એ વાતાવરણની અંદર તમે મંત્ર જાપ કરો, માતાજીના ઉપવાસ કરો, તમે માતાજીની ભક્તિ કરો. આ બધું કરવાથી દેવી શક્તિ તમારા ઉપર પ્રસન્ન રહે, કુળદેવી માની કૃપા થાય. જેની તમે પણ ભક્તિ કરતા હશો એ તમારા ઉપર રાજી રહે અને પ્રસન્ન રહે. મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં એવું વાતાવરણ હોય છે કે તમે દેવી શક્તિની ઉપાસના કરો છો, મંત્ર જાપ કરો છો, તપ કરો છો, હવન કરો છો તો વાતાવરણમાં એવી એનર્જી હોય છે, પાંચ તત્વોમાં એવી એનર્જી હોય છે, એવા સકારાત્મક પોઝિટિવ કિરણો હોય છે, એવી ઉર્જા હોય છે કે એ બધા તત્વો મળીને તમારા ભાવમાં, તમારી ભક્તિમાં ઉતરે અને તમને પોઝિટિવ સકારાત્મક બનાવે, તમારા વિચારોને પોઝિટિવ બનાવે. તમે જે ધારો ભક્તિથી, માતાજીના ગુણગાનથી, તપથી, મંત્રથી, એમની સાધના કરવાથી, એમને ભાવપૂર્ણ ભજન કરવાથી, એવું તમે જો સારું ભલું ઈચ્છતા હોય કોઈનું તો એ તમને માતાજી આપે છે. અને જે બ્રહ્માંડના જે તત્વો છે, જે પાંચ તત્વો છે, એમાં તમને મદદ કરે. જો તમે સારું અને માતાજીની ભક્તિ મેળવવા માગતા હોય, એમની કૃપા મેળવવા માગતા હોય તો સૃષ્ટિના તમામ જે કણો છે, જે તત્વો છે, એ તમને મદદ કરે. એટલે એ સમયગાળો ચૈત્ર મહિનામાં હોય છે. અને આઠમ સુધી તમે ભક્તિ કરી શકો, એકમથી માંડી આઠમ સુધી ઉપવાસ કરી શકો, એકમથી માંડી આઠમ સુધી તમે માતાજીને એમનું તપ જપ મંત્ર જાપ કરી અને માતાજીને તમે ભક્તિ કરી શકો છો. ત્યારબાદ નોમના દિવસે તમે માતાજીનું નૈવેદ્ય કરી શકો, એનું ફળ તમને માતાજી આપે છે. બીજું કે આઠમનો દિવસ માતાજીનો પવિત્ર દિવસ હોય છે અને આ દિવસે માતાજીને લોકો 12 મહિને એકાદ વખત માતાજીને ગામડે અથવા શહેરોમાં જે લોકો રહેતા હોય એ માતાજીના મઢે, માતાજીના મંદિરે પગે લાગવા આવતા હોય છે. માતાજીનો દિવસ આઠમનો બહુ પવિત્ર માનવામાં આવે છે અને એ દિવસે દેવી શક્તિ એટલી પ્રબળ હોય છે, એટલી બધી જાગૃત હોય છે કે જો તમે સાચા હૃદયના ભાવથી માતાજીને નમન કરો છો, માતાજીને નમી જાઓ અને માતાજીને પ્રાર્થના કરો સાચા હૃદયના ભાવથી કે માં જે કરે તું ખરું, મારે તોય તું, તારે તોય તું, તો માતાજીની અસીમ કૃપા તમારા ઉપર પ્રાપ્ત થાય છે. એટલી બધી પ્રબળ શક્તિ ચૈત્ર મહિનામાં નવરાત્રિમાં હોય છે. ચૈત્ર મહિનાની આઠમના દિવસે જે લોકો ધર્મ કરે છે, જે લોકો ધર્મના માર્ગે રહે છે, જે લોકો સત્યના માર્ગે રહે છે અને કોઈનું ભલું કરે છે, બીજાને અહિત ના કરે, કોઈનું ખોટું ના કરે, એવા લોકો માતાજીની પરમ ભક્તિ કરીને કુળદેવીની કૃપા પ્રાપ્ત કરે છે. એટલા માટે આપણે જોઈએ છીએ કે આપણા પૂર્વજો આઠમના દિવસે માતાજીને પગે લાગે છે. તમે ઘણા ભાવિ ભક્તોને જોયા હશે કે માતાજીને ડંબર ડાક વગાડીને
ચૈત્ર મહિનામાં ખૂબ જ રાજી કરે છે, એમના ગુણગાન ગાય છે. ઘણા લોકો માતાજીના માંડવા રોપે છે, ઘણા લોકો માતાજીની રમેલ કરે છે, ઘણા લોકો માતાજીના ગરબા કરે છે, ઘણા લોકો માતાજીના ભોજન પ્રસાદ કરે છે અને માતાજીના નામથી અનેક લોકોને જમાડે છે અને સેવા ધર્મ કરીને માતાજીની અસીમ કૃપા પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આપણે પણ આપણા માતાજીના નામથી આપણે કોઈક એવું કાર્ય કરીએ ચૈત્ર મહિનામાં કે આપણે માતાજીના ઉપવાસ કરીએ, માતાજીનો અખંડ દીવો કરીએ, માતાજીના નામથી કોઈ ગરીબોને ખવડાવીએ, કોઈને પણ આપણે મદદ કરીએ, કોઈ સારું ભલું કાર્ય કરીએ, માતાજીના નામથી કોઈ પણ એવું કાર્ય કરો કે જેથી કરીને માતાજી પ્રસન્ન રહે અને આપણે આપણા જીવનમાં ક્યારે પણ દુઃખી ન થઈએ. આવું કાર્ય કરવાથી આપણા જીવનમાં કે આપણી પેઢીમાં ક્યારેય દુઃખ ન આવે. મિત્રો, આ વિડીયો તમે કયા ગામથી, કયા શહેર, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં લખજો. જય ગુરુદેવ, જય માતાજી.